એક ઉંમર લાયક કાકો હે, એક જમણ હે, એક લગભગ 16-17 વર્ષના 16-17 વર્ષ છે. તો શૂન્ય લાયસન્સ લઈને ડાયરેક્ટ બાઇક લઈને આવી ગયો. બાઇક ઠોચી દીધું હે, બાઇક લઈને આવ્યો. તો અમે સુનિલના ધાબા પર બેઠા હતા નીચે અંદર, પણ અચાનક આટલામાં ધુમાડો દેખાણો એટલે કોઈ ખળગાયું હોય કે કોઈ ખળગ્યું હોય તો ફોન કરે તો તમને બતાવું. તો ધુમાડો તમે જુઓ. હવે એ જે જગ્યા રહી ને, તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને આપણે તૈયાર થઈને આવી જઈએ. તો આજે જવાનું છે સુનિલના લાયસન્સ લેવા, એટલે લાયસન્સ કઢાવવા. બરાબર, તો કારણ કે ગાડી તો લેવાની જ છે એટલે લાયસન્સ તો લેવું જ પડે. ખાલી લાયસન્સ નહીં તો પહેલાં લાયસન્સનો વોર્ડ કરીએ. ગાડી તારીખ હજી આલી રહી, એટલે આજે અમે હોજે જવાના. કઈ તારીખે ડિલિવરી આલશે, કે જે કલર ભાઈને પસંદ છે એ હાજર નહીં, એટલે આપણે ચોખવડ કરી લઈએ એક રીતનું વાત થાય. બરાબર, તો પહેલાં આપણે આરટીઓ જવાનું. એટલે ચલો તમને પાટણ આપણે આરટીઓ જઈએ. એટલે ગોલાપુર જવું પડશે. ગોલાપુર છે ને, તો ગોલાપુર જઈને તમને મળીએ. બરાબર, તો જવા દો સુનિલ, તમે બાઇક જવા દો ને, હું છેડે બ્લોક લેવું કે. તો સુનિલને બાઇક ચલાવવા દીધું, હવે છેડે બેસી ગયું. તો હેડો અમારી હંગાત. તો મિત્રો, તમને બાઇક ઉપર અમે જઈ રહ્યા છીએ અને તમને અમારા ગોમના દર્શન કરાવીએ, તમને ગોમનો વ્યૂ બતાવી દઈએ. તો જોઈ લો, આટલી ચાલુ થાય છે, રસ્તો તમને દેખાય. અને ઘણા લોકોએ જોયેલો તો હશે જ અમારું ગામ, પણ દિવસનો નજારો બહુ અલગ હોય. તો મિત્રો, આપણે હવે બહાર નીકળી ગયા, તો મળીએ હવે આરટીઓ. તો મિત્રો, જેવા આપણે વહાપુરના ગામને બહાર નીકળ્યા એટલે સીધી આપણી લારી આવી ગયા વગર. તમારે ખેતર બેઠો શું કરે જઈએ અમે લેવાનું આરટીઓ લાયસન્સ લેવા જવું હવા બધ એવા એક જઈને હાલવાનો જાદે. આપણે ગામની બહાર જેવા અંબાજી નડિયા બાજુ જતા હતા, તો આપણાના રામાધણી ગૌશાળા આપણા ગામની છે વહાપુર. તો બધા મિત્રો બેઠા છે, તો મુલાકાત કરતા જઈએ, ભેગા થતા જઈએ. તું પાડે તો આવી ગયા. અને પછી વધી આપણે જઈએ આરટીઓમાં. બરોબર ને, એટલે કૂતરું તો લા કરતું જ નહીં ને યાર. બાબુ ડોગી બોય, ડોગેશભાઈ સુન્યા તો અડવા ગયો તો મિત્રો, આપણે આવી ગયા અર્જુના પ્લાન્ટે. તો અર્જુન ઉભો અર્જુન બો કેવું હે ભાઈ લાયસન્સ કઢાવા એટલે હવે લાયસન્સ કઢાવા દો. અર્જુન માં જતી રહી તાત્કાલિક ટેસ્ટ કરવાનો. હા, સ્ટેશન જાય થોડો બહાર પડી છે ભાઈ. બહાર પડશે પહેલાં તો બ્લેક એન્ટર નહીં થવા આરટીઓ મને અને પછી તો તમને ભાડું પર ઊભા રાખીએ. જો ઊભી રાખો એટલે તમારે ઊભી રાખવું, જો ના ઊભી રાખી તો તમે બેલ દે બા. તો મિત્રો, વકણા બાજુ લગન તો તમે જોઈ લો. આ પ્લાટી પ્લોટ છે અર્જુન એવાનો. અને આર્યુ મિનરલ વોટર આપણે તમે નોમ બતાવી દઈએ. જોઈ લો, નોમ તો બાર બોર્ડ મારેલું ચાલ્યા. તો જોઈ લો, અંબાજી નેડી એમાં. અને બાજુમાં પાર્ટી પ્લોટ છે મજબૂત, ડેકોરેશન બધું
મજા આવે તમે આવો મુલાકાત કરો ખાલી એકવાર મુલાકાત કરો જુઓ પાર્કિંગની સુવિધા બધું આમ જન્નત છે અને તો મિત્રો હવે મળીએ આપણે ડ્રાઈવર તો મિત્રો આપણે આવી ગયા ગંજ બજાર માર્કેટ યાર્ડમાં તો સુનિલ પપ્પાને ભેગો થવા આવ્યા છે ચાય લારી હે શું કાકા જબરા રોજ તો આપણા કાકો એ અમે જાણા હતા ને તાંતીવાગંજમાં જરા નોકરી આવતા મારા દાદા અંદર આવતા તારના મારા દાદા બધા ભાઈબંધ છે યાર કોઈ નહીં આ વિડીયો ઉતારું આમાં જોડે તો હવે મળીએ આપણે તો મિત્રો આપણે પહોંચી ગયા છે કોલ્હાપુર તો જોઈ લ્યો જવા દો અંદર નહીં જવાનું બહાર આરટીઓ ગોરાપુર કોલ્હાપુર કોલ્હાપુર કોઈ આગળ ઉભી રાખો આગળ જવા દે કુડા ચડે ગાડી બીજું એના આટલામાં જ બેસા કોણ દબાઈ લે કાજો ફોન કરો તો મિત્રો પોકી હવે ફોન કરે સુનિલ ફોન કરી આપણે તમને મળીએ તો મિત્રો આપણે ફોર્મ પટાવી દીધું છે લાયસન્સનું સુનિલ લાયસન્સ ચલો આગે આવશે આમાં આવી જા વોટ્સએપ ટેસ્ટ બેસ હાલ દીધો કમ્પ્લીટ કર્યું ટેસ્ટમાં આપણે કોઈ ઉતાર્યું નહીં પણ હવે આપણે નીકળીએ ઘર બાજુ તો મળીએ ઘરે પૂછો જવાનું કેવું હા મિત્રો આપણે આવી ગયા ઘરે તો ઘરે થોડી બેઠક કરીએ ભાઈબંધ સાથે ભાઈબંધો આપણે આવ્યા છીએ તમે જોઈ લો એક ઉંમર લાયા કાકો એક જમણ એક લગભગ 16-17 વર્ષના 16-17 વર્ષ છે તો શૂન્ય લાયસન્સ લઈને ડાયરેક્ટ બાઇક લઈને આવી ગયો બાઇક ઠોચી દીધું હે બાઇક લઈને આવ્યો થોડો આગો આવે છે તારો સ્ક્રીનશોટ લેવા બસ 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 બહુ બહુ આવી ગયો બે અઢી વાગી ગયા તો નાસ્તો મંગાવ્યો હતો નાસ્તો લેવા ગયા અહીં કોઈક મંગાવ્યું તો લઈને આવે એટલે જઈએ તો આવે એટલે ખાઈએ એટલે તમે બતાવીએ અને તમારે ખાવું તો આવી જુઓ બીજું ખોલવાનું ચાલુ જુઓ હા 15 પહેલો હતો ને પ્રોગ્રામ આવે પ્રોગ્રામ હા કોનો પ્રોગ્રામ આડો પેલો લાયસન્સ ના આવ્યો બોલ્યા હું તો પ્રોગ્રામ આવ્યો પ્રોગ્રામ કર મિત્રો આવી ગયા નાસ્તો લઈને આપણે ધાબા ઉપર આવી ગયા શું લાયા ભાઈ તમે પાલક પકોડા હે પાલક પકોડા લઈને આવ્યા શૂન્ય ઉભો થાય હવે ગરમ ગરમ તો મિત્રો ગાય સુનિલ તો ગેમ રમવા પડેલો વાંધો નહીં તો આપણે ગાંઠો લે તમે ગાંઠો અમે શરમ જમીએ ઇધર આવો તું ગાંઠ તો ખરી બે તને ગાંઠ તો ખરી વતાઈએ જે એમ તો પછી ખાવું હોય તો પછી ઘરે જઈને ના ખાઈ જાવ તું તું તો વાતચીત કરી યાર પલક પકોડા કાંઈ ઊંધા પડ્યા ચમ એ તો થોડોક રોડ ઉપર નાખી દેવાના ખાવાનું જ છે આપણે બધું આ તો ખાલી ઘાટ ભોય બેસી જાવ તો ભોય હતો રહો ખાટલો ચાબર લઈ લેજે બકા ઊભા થાય દાળ પીવાની દાળ પૈસા દાળમાં નાખવા લાગે વા તારો હોય હો લાવવાનો કોઈ પાછળ નહીં ઠેલી પેલી યાર શૂન્ય ઉભો થાય ખાઈ દેવા આ તો વધારે ભાડે વધારે ભૂખ લાગે એવું બે જો તો જુઓ મિત્રો દાળ બાળ બધું લાવી દીધું ખાસું બધું ડુંગળી વરિયાળ પાપડી તો મિત્રો ફટાફટ ડીશ સજાઈ નાખું પછી તમને બતાવું પછી ખાઈએ અહીં જોઈ લો તો હવે આપણે ચમચી લઈ લઈએ ચીકુ તો હશે મેં મરચું નાખ્યું એટલે
તો પહેલાં ટેસ્ટ કરી લઈએ પ્રખ્યાત પાટણના પકોડા શું કેવું વાત ના થાય ને પણ ડીસાની વાત ના થાય ડીસા પાટણ તો મિત્રો અમે સુનિલના ધાબા પર બેઠા હતા નીચે અંદર પણ અચાનક આટલામાં ધુમાડો દેખાણો એટલે કોઈ ખળગાયું હોય કે કોઈ ખળગ્યું હોય તો ફોન કરે તો તમને બતાવું તો ધુમાડો તમે જુઓ એ જે જગ્યા રહી ને હેલો એકનથી ધુમાડો શું હોય પૂજ્ય ભાઈ ધુમાડો હનો જોજે શું થયું જોજો આ ધુમાડો થાય આગળ જા કે ખાલામ જા એક ખાલામથી હળગા કે કોઈના ઘરમાંથી હળગા નીકળ જા આપણે તો કોઈના ઘરમાંથી હળગતું તો જો અરે બાર ઉભો ને કે ખા બેઠો અરે જમાનો જૂઠો જાક લા જોકી ભાઈ એટલે જાક જોતો ખરા પણ ના મોને જી માસી કોણ અરે મરી ગયા શું થયું કોક હળગાયું હળગાયું હોય ને ઓવો ના કઈ યાર હું વળી કહું કોઈ હળગ્યું કોના ઘરમાં ખબર ના હોય હળગ્યું હોય કોણ પૂછો સારું તું એ ચમ કાળા બોલ કરાયા અરે આ ટોળા થઈ ગયા પા હવે રેલા ઉતર્યા તું જીરા તો ઉતરી ગયા પાણી વધારે પડી ગયું જુઓ તાણ કેટલી ઉંમર થઈ 18 18 માં ધોળા આપવા માંડ્યા 18 માં ધોળા આપવા માંડ્યા મારી જાન ચિંતા ના કર આપણે જો કાળા કરી આવવાના ચિંતા ના કર તો મિત્રો હવે જવું છે ખાવા તો હવે સ્ટાર્ટ કરશું સવારના બ્લોગ સાથે તો બનાવી દેજો બ્લોગમાં જય માતાજી